આપણે તમે દાણા ધોવાનું કામ કરો ભાઈ? હે દાણા ધોવાનું કામ કરો તમે? તમે કોણ બોલો? સુરતથી બોલું હું. કોણ બોલો? સુરતથી બોલું છું. એક ભાઈ અને આપણે એમપી ના છે, એને છોકરીને વળગાણ છે. હા તો એક ભાઈએ નંબર આપ્યો છે. ક્યાં ભાઈ નંબર હતો? અરે ના, એક ભાઈએ નંબર આપ્યો કે આ ભાઈને ફોન કરો ને તો કે તમારું થઈ જાય કામ બેઠા બેઠા. વળગાડ તો મને છે, તો ક્યાંક હોય તો બે કીધું ને હારે કરવી નાખી. તમને શેનું વળગાણ છે? હે તમને શેનું વળગાણ છે? મને પૈસાનો વળગાડ થયો છે. પૈસા નહીં મળે, પૈસા નહીં મળે. પૈસા સિવાય બીજી વાત કરો. એ છે ને વળગાડ છે. હે મને ઈ પૈસા વળગાડ. દઈને કામ નથી કરવાનું. એમને થતું હોય તો જો. અરે એમ નામ કહો ઓમ નામ, આપણે તો રૂપિયા દઈ જો વળગાડ કાઢીએ તો તમારે બે ગ્રાહક તો મળી ગયા, એક ઈ બેન ને એક હું. કોણ બોલો તમે? હું વળગાડ સોટ્યું હોય ઈ. અરે વળગાડ એક બેન ને વળગેલું છે. હું તમને એમ કહું, તમે એ કામ કરો છો? મને સોટેલું છે એમ કહું. તો તમને ખોટું હોય તો પછી રેવા દો. મારે કાલનું નીકળું કરવું પણ મારું દીકરું નીકળતું જ નથી. એટલે તમને શું થાય છે? હે તમને શું થાય છે? મને દબાણ થાય. કઈ સાઈડ દબાણ થાય? પૈસા નું હોય એટલે બે બાજુ થાય. એ તો પણ લેણા વાળા ભી કરતા હોય ને તમને, હા તો પછી દબાણ થાય જ છે ને. એવું છે. અમારે તો આ શું કે આ ભાઈ કે ભૂવા છે કે, અને તમે કે ફોન કરો તો કે તમારે કે થઈ જાય તો થઈ જાય કામ ફોનમાં કે બેઠા. લાવો વાત કરો. નગર કાલ કંપનીમાં જવાનો વિચાર છે એક જગ્યાએ અમારે ઈ બેન ને લઈને. કેમ કે ધૂળા જ રાખે નકર આવી. ઈ બેન ને શું થાય? શું થાય છે? ધૂણે છે ને, ધૂણે છે નકર આવી, ધૂણે છે. તો મારે એમ જ છે, હું એક ધૂળ બેન ચાલુ જ છે. તો તમે બે હરખા થઈ જાઓ ભાઈ, આમાં ન પડાય. હવે શું કરશું? તમે એક કામ કરો ને, મારો ભેગો કઈ વળગાડ કાઢવાનું કઈક ગોઠવજો. તમારું તો શું કરવું છે અમારે? સારા દવાખાને ત્યાં જઈ આવો ગમે ના, મગજની બીમારી છે ને. ના ના, વળગાડ જ છે. જોરાઈ લો ક્યાંક ગમે ના, તમારા મઢમાં ભૂવા હોય એને કયો. એને વળગાડ. તમારા મઢના ભૂવા ને? હા, એને બે ને જોઈજો. તો પછી આયા તમે એક કામ કરો, આપણે ઓલા પણ કયું જંબુસર આવો, એક બાપુ છે એ કાઢે વળગાણ બરાબર નું. એમ? હા, અખેડાના બાપુ છે કાક. અમારે ના જવાનો વિચાર છે રવિવારે. હા, નંબર વધ્યો ને, હું વાત કરી લઉં. નંબર તો એનો મંગાવવો પડશે. મેં જો વાત કરી છે એને, મેં જો નંબર આપો કે હું લોકેશન ને નંબર નાખું કે જંબુસર પાસે ધૂણો ધકાવીને બે છે, તમારે જેવું હોય એવું કહી દે. અમારે તો કુટુંબમાં અડકવા ઉપડ્યો છે 2 વાર, માંડ બેઠો. એ પણ આ બધું નડતું હોય ને પેલાનું, તમારે ગઠિયાનું ગૌરાઈ લો હારે જગ્યાએ. મારી જગ્યા જ મળતી નથી, હું ગોતી મરી ગયો ભાઈ. અત્યારે પછી અંબુસર આવો. તમે ક્યાંથી બોલો છો? અટાણે મોટરથી બોલું. અરે એમ નથી કહેતો, તમારે રહેવાનું ક્યાં એમ? રૂમમાં. તમે વાત સમજતા નથી. હા, એટલે સિંગલ ની રૂમ છે ડબલ ની? સુરતમાં રહે ને તમે? હા. હા, તો પણ તમે જંબુસર જાઓ, અહીંથી 130 કિલોમીટર થાય છે. પેલા બેન ને વળગાડ કાઢી લ્યો, પછી ને નીકળે તો મને લઈ જવાય ને, નકર ક્યાંક એકારે બધે 100% ગેરંટી મારીને કહું છું, બાપુ કાઢી નાખે. આ તો મેં કીધું તમે કે આ ભાઈ કે પઢિયારના ભૂવા છે કે, અને કે ફોનમાં તમારે હોય એવું કહી દે છે. અમે એકવાર કઢવા ગયા હતા ને, આખા કુટુંબ નું ફૂલ કાઢી નાખ્યું કે તમે ક્યાંક કાઢવું છે આપણે ખાલી આવડું આને બીજું ક્યાંક કાઢ લે, મારી મોત થાય ને એમ. બીજું ઘરે પાડી દેવો પડે ને મારી મને. બસ કાંઈ નથી, હેરાન થઈએ ભાઈ. એટલે મતલબ ખાલી હું સેટું છે ને, ધૂણે છે ઈ બેન. પ્રેમ નથી થઈ ગયો ને કોઈ યારે? પ્રેમ થઈ ગયો છે. હવે હિન્દી વાળી છે, આપણે કેવાય ને ક્યાં હુઆ થी કે મેં કે ઇધર से आई हूँ, इधर से आई हूँ. તો ઈ ભાઈ ઈ વળગાડ રહ્યો ને, ઈ બહાર નો હોય, ગુજરાત નો નહીં હોય.
એ વાત તમારી હજી દેહમાં ગઈ છે ને એમપી માંથી લાવી છે ઈ ક્યાંક. હા તો ઈ દેવ કોઈ છે ને ગુજરાતી નહીં હોય, આપણે તો વળગાડ બધો ગુજરાતી હોય. અડધી બોલે તો આપણે સમજવી નહીં એમ. હા તો પછી ઈ છે ને ઈ વિદેશનું ભૂત છે, બીજા રાજ્યનું. નહીં બોલે હિન્દી. પણ દેવ હિન્દી જ બોલે ને, દેવ ગુજરાતી બોલે. ઈ તો ઈ નહીં ગુજરાતી નો બોલે. હે ગુજરાતી નો બોલે. તો ઈ વળગાડ એ વાત તમારી હજી હો ભાઈ. આ ક્યાંક લફડું કરીને આવી છે ને એને એના ઘરવાળાને ટકવા નથી દેવું એવું લાગે મને. મારી બાઈ મને દાંત કાઢે, મારી ઈ દાંત કાઢે એટલે એમાં મને ભાઈ મારું મોં ખુલી ગયું છે. મેં ઘણી તાકાત રાખી પણ તોય મારા દાંત કઢાઈ ગયા, મને બહુ દુઃખ થયું. મારું વળગાડ્યું ને હારું દાંતે ચડ્યું. એમ જ થાય છે. એમાં એવું છે, હું તમને તો બધી વાત કરી દઉં. એ છે ને 15 દી થાય ને બરોબર છે. તમે પ્રેમ કર્યો, તમારે શું થાય સગામાં? નહીં આપણે કઈ ન થાય. તમારે પ્રેમ નથી થઈ ગયો ને યાર? ના ના એવું નથી. આપણે એવું નથી. બે જણા પ્રેમ કરો તો મરાઈ જાય, કેમ કે એક તો ઈ પ્રેમ કરે ને પાછો વળગાડ હોય ત્યારે સોટો તો આપણે મરાઈ જાય ને. એ તો વધારે અમુક નો ડબલ નો છોટો થઈ જાય. કઈ મરાઈ જાય. એ તો વાત છે. એવું હવે તમે એક કામ કરો. હા બાઈ છે છોકરી? બાય કેટલા છોકરીની માં છે? એ નથી. એ કઈ નથી. ના જે નવા લગ્ન શાસન આવ્યા છે. લગ્ન કેની યાર થયા? એમપીમાં તો શું છે કે ગમે ત્યારે લગ્ન કરે 12 મહિના એને ચાલે. એમને લગ્ન કોની યાર થયા? લગ્ન છોકરા રે. કેના છોકરા? બેન બાપાનો. એટલે એમ આપડા અહીં ગુજરાતના ન્યાના. એ ગુજરાતનો જ છે. હે ગુજરાતનો જ છે છોકરો. તો આ વળગાડ ને ગુજરાતી હિન્દી બે ભેગા તાન મારી નો થા. આ બધી શું છે કે લવલી ટેગ બનાવ્યો છે આને ભેગું કર્યું બધું. હે લવલી ટેગ બનાવ્યો ભેગું કર્યું છે બધું આ એને. તમારું નામ શું? મારું નામ સુરેશભાઈ. આ શું નામ? આખું નામ જ છે. કોઈ નહીં. હા ખાવ રામાપીર નામ. રામાપીર નો માનતો જ નથી હું. તો રામાપીર ને ઘોડા નામ કહો, બસ કાંઈક કરો. અરે ઘોડા નામ ય ન કહેવાય. પાડી દે ગમે તો ઘોડો નો પાડી દે. અમારે હમણાં રામદેવજી મને હામા મળ્યા હતા ને, હમ તો મેં એને કીધું મેં પ્રભુજી કેમ છે, તો કે ભાઈ હું હવે તમારા ગામ બાજુ નહીં આવું. ક્યાં મળ્યા હતા તમને? અરે મને રોડમાં જતો તો હામા મળ્યા ભાઈ. એટલે રણુજા સાઈડ ક્યાં ગુજરાતમાં? ના ના હું છે ને રાજકોટ જતો હતો, રોડમાં મળ્યા હતા ને, રામા મંડળ રમતા હતા, ત્યાં હાજરી દેવા જતા રહે છે. એ તો ઓલા છે બધા રમવા વાળા છોકરા એના શિષ્યો. ના ના રામદેવજી ખુદ ઘોડામાં હતા કે આવતા હતા રણુજાથી, ત્યાં રામાપીના રામા મંડળમાં જતા હતા હાજરી દેવા. હું હેઠો ઉતરી ગયો. અરે મેં હેઠો ઉતરી ગયો, પૈયા લઈ ગયો. મેં કીધું અમારા ગામમાં રામાપીરનું મંદિર છે ને, મેં કીધું દાન પેટી ચોરી ગયા અને ઘોડો લઈને વી ગયા. મેં કીધું તેદી તમે ક્યાં હતા? તો કે તેદી ભાઈ મારે એક રામાપીરને પ્રસાદીમાં ગયો હતો ને, વાંથી આવડા બધી ચોરી વી ગયા. સીસીટીવી આવી ગયા, રામદેવજીના ભેરવો ને બધાય, પણ હાથમાં પોલીસ નો આવ્યા. એ તો પોલીસ પકડી લે ને. અરે પણ કેમેરામાં મોહરિયા વારી ને આવ્યા, રામદેવજીને આરદા કરી, બધું કર્યું. એટલે આવું થયું. હવે સીસીટીવી કેમેરા નાખેલા. હવે આને વળગણ જાય તો ઠીક છે ને, કે આને મેચી આવી પડશે એવું લાગે મને. ના ના ભૈયો જા ભાઈ, ભયું જાય ને. મને ઓલા ભાઈ એ કીધું મનસુખભાઈ તમે ખાલી મનસુખભાઈ વાત કરી લો એટલે કે તમને બેઠા બેઠા કહી દે કે. હા એટલે મેં કીધું લાવો મનસુખભાઈ નો નંબર કરી નાખી ફોન. મેં કીધું સુરતમાં જ રહે. મેં કીધું મને કે વરાસામાં. હું ક્યાં વરાસામાં રહું છું? તો ક્યાં રહ્યો તમે? હું તો રાજકોટ રામોદ રહું છું. ઓ તો ના બહુ વાઘું પડી જાય ભાઈ. આ વળગાડ તો મોંઘો પડે. તો ભાડું 4 વ્હીલ માં લઈને નાખવી પડે ને. આખી હાથમાં જ રહેતી નથી. પણ તમે પૂગો તો વળગાડ પીયો છે, કેમ કે 8-10 હજાર નું પેટ્રોલ જ જોયું. વળગાડ વહી જાય છોકરાનો, બીજું કઈ ન થાય. ઈ મારો બાપ જાણે ભાઈ, પણ તમે હાથી સલાહ દઉં ભાઈ. હે હાથી સલાહ દઉં તો હું કરું? ના જવું છું. પૂછી લ્યો. અહીંયા તો હું છે કે ભાઈ કાઢે ના જવાનું છે. છોકરી ની કાઢી મેં કે ને આવું છે. હે છોકરી ની કાઢી મેં કે નહીં? તમારે ચાલી રખાય ને આવ ક્યાં કાઢ નાખ.
હે ગાલી રખાય છોકરીને એટલે કાઢી ન લગાય. એમપી બધું દોડવા મળી તો શું કરું પછી? એમપી બાજુ થોડી ત્યાં ક્યાં નજીક છે? ઈ તારે રેલ વલી ટ્રેનમાં બેસી જાય તો ડેરો થાય. એને શું છે ઘરમાં છટકવું છે પણ આ લોકો હવે છટકવા દે એમ છે નહીં. એને ઈ છોકરી બાંધી ક્યાં? રાખે. હે ઈ છોકરી ક્યાં? છોકરીને બસ ઘરમાં જ રાખવાની, બહાર કાઢવાની જ નહીં. ખાવા પીવા નાખીને મોજે દરિયા. ઓહો, તો મોટો વળગાડ વેઠ્યો તો. તો વાત છે હવે ખબર નથી પડતી આમાં કઈ જઈશ નથી ઉઠી શું કરવું. ત્રણ વળગાડ છે એ કરે. હે ત્રણ વળગાડ છે એ કરે. એમ? અલગ અલગ નામ આપે બધા. એક લીમડે બેઠી છે. હા હા. ઈ કે લીમડી की साये में बैठी हुई के એવું છે. ऐसी बोल रही है? ऐसी बोलती है. તમારે વાત કરવી છે તો ના જાઓ હાલજો. है? તમારે વાત કરવી તો હાલજો જાઓ ના હું. नहीं, शाम को तो मेरे को भी वड़गार होता है तो मैं नहीं बात कर सकता. આમાં તો હું ભાઈ હિન્દી જરા ભાવતું એ વાત કરીએ કે આપણે તો ન ફાવે આપણને કઈ. તમે હિન્દી ઓછું ફાવે છે? ઓછું ફાવે બહુ આમ સમજી જાઉં પણ બોલી ન શકું. इंग्लिश? ઇંગ્લિશ તો બિલકુલ નહીં, ભણવા જ નથી ગયો હું. તો દેશી? એસી હાલે લ્યો. દેશી એટલે ટટકારો સાંજે એટલે વળગાડ્યો છે. ઈ જ મેં કીધું આને, મેં કીધું હાલને, મેં કીધું સર્વિસ બર્વિસ આપી, મેં કીધું મેકી દે ધોકા, મેં કીધું. ના ના, દેશી દેશી. દેશી પોટલી ને? અરે દેશી ગુજરાતી મતલબ એમ. ગુજરાતીમાં વાત કરવાની. ઈ તો ગુજરાતીમાં જ વાત કરી નાખીએ આપણે. હા, ઇંગ્લિશ કા દેશી ગમે બે માંથી એક તમે ચાલુ કરો, વળગાડ્યો છે. કરવી સાંજે બીજું તો હું. કાંઈ વાંધો. તમે મારો નંબર કોઈ નથી દીધા. તમારો નંબર એક દલસુખભાઈ કરીને સુરતમાં છે ને વરાછા હીરા એને આપ્યા. હા. ઓળખો ને? એ રાજકોટ સાઈડ ના જ છે. અને તમારું ગામ કયું? મારું સુરત જ છે પહેલેથી. એમ? હા, પહેલેથી સુરત જ એમ થઈ ગયું. તો તમને હિન્દી આવડતી જ હોય ને? ના ના. હે? નહીં. આ તો કાંઈ વાંધો ને. હાલો, વળગાડ નીકળી જાય મને કહેજો ખરા. વાંધો ને, વળગાડ નીકળે હું તમને ફોન કરી. હાલો. અને આ છોકરીનું નામ શું? છોકરીનું નામ શું છે? રીવાંશી. રીવાંશી. તમારું નામ? મારું નામ સુરો. અને ઓલો ભાઈ બાજુ બોલે એનું નામ? એનું નામ રાજુ. હા. તમે બધા શેનો ધંધો કરો? રખડવાનો. છે કઈ કામ ધંધો જ કયો? મારે પાસે હું તો નાગ પકડવાનું કરું છું. હા, આપણે નાગે પકડ લ્યો. એ તો આપણને ફાવે છે. કવડે નહીં મને. હા, મારી પાસે મોરલી છે ને, રોજ વગાડવું. સમજ્યો? આપણે કે નાગ તમારે મોરલીની જરૂર પડે, મારે મોરલીની જરૂર ન પડે. એમ? ગમે એવો નાગ હોય એક વખત અડવું એટલે સીધો થઈ જાવ.